મંત્રીમંડળ આવ્યું છે અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે આ ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમને કંઈક અલગ રીતે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા તે મંત્રીઓને સંદેશો પણ પહોંચાડ્યો છે અને તેમને આ મંત્રી બનવાની શુભેચ્છાઓ પણ પાઠવી છે। તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા એવું કહ્યું છે કે મહાકાળી માતાને હું એક જ પ્રાર્થના કરું છું કે આ નવું મંત્રીમંડળ જે આવ્યું છે તે સારી કામગીરી કરે અને જે લોકો ભ્રષ્ટાચાર છે પછી ગુંડાગર્દી છે ને તાનાશાહીથી પરેશાન છે તેની ઉપર હવે આ નવું મંત્રીમંડળ કંઈક ફેરફાર કરીને કંઈક સારી કામગીરી કરે। ત્યારબાદ તેમને જે આજે કાળી ચૌદસ છે તેની શુભેચ્છાઓ પણ તેમને પાઠવી દીધી છે। હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયાએ અલગ રીતે શુભેચ્છા પાઠવતા તેમને ચીમકી પણ આપી છે। ત્યારે ગોપાલ ઇટાલિયાએ જે ચીમકી આપી છે તેમને જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે તે નવા મંત્રીઓને કેટલી લાગુ પડે છે અને નવો મંત્રીમંડળ હવે કઈ રીતે કામગીરી કરે છે તે આવનારો સમય બતાવશે। આવા જ નવા વિડીયો છે હવે તમને માહિતગાર કરતા રહેશે। નવજીવન ન્યૂઝ જોતા રહો। ધન્યવાદ।